ॐ पार्थाय प्रतिबोधितां भगवता નારાયણેન સ્વયં. સુધાબેન તમારો અવાજ ચાલુ છે, બંધ કરજો અવાજ. હા. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. 10મો અધ્યાય. એમાં અર્જુન અત્યારે ભગવાનને કહી રહ્યા છે કે આ જે દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ બધા જે છે એ ઋષિઓ પણ તમને અત્યારે જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપની વાત કરી એ રીતે જ જુએ છે. અને એ વાત કર્યા પછી હવે 14મા શ્લોકની અંદર પણ એવું જ કહે છે કે સર્વમ એતદ્ મન્યે યન્મામ વદસી કેશવ ન હિ તે ભગવન વ્યક્તિમ વિદુર દેવા ન દાનવાહ. હે કેશવ, મામ મને તમે જે રીતે કહો છો, વદસી તમે કહો છો, જે રીતે તમે મને કહો છો, એ તત્ સર્વમ એ સર્વને હું ઋતમ મન્યસે. ઋતમ એટલે સત્યમ. વેદ વિહિત જે સત્ય છે એને ઋતમ કહેવામાં આવે છે. એ મારા માટે શ્રદ્ધાનો વિષય નથી, સત્ય છે. એટલે ભગવાનમાં હું માનું છું એ પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે હું જાણું છું કે આ સર્વ રૂપે પરમાત્મા જ પ્રગટ થયેલા છે. એટલે અહીંયા આગળ ઋતમ શબ્દનો પ્રયોગ કર્યો છે. હું એને સત્ય માનું છું, કારણ કે ભગવાન તે એટલે કે તમારી વ્યક્તિમ અભિવ્યક્તિને વિદુહુ દેવાહ ન દાનવાહ. દેવતાઓ કે દાનવો આપણે ગઈ વખતે જોતા હતા કે દેવ યોની એ ઉત્કૃષ્ટ લોકની યોની છે, સ્વર્ગાદી લોકની યોની છે, પણ તે ભોગ યોની છે. ત્યાં આગળ કંઈ નવા કર્મ કરીને પુણ્યનું ઉપાર્જન નથી કરાતું, ત્યાં માત્ર પુણ્યનો ખર્ચ થાય છે. એ દેવયોની. અને દાનવયોની એ કેવી છે તો અધોયોની છે. ત્યાં આગળ પાપનો ભોગ કરવાનો હોય છે. એટલે એકમાં પુણ્ય છે, બીજામાં પાપ છે. પુણ્યની અભિવ્યક્તિ સુખ છે, પાપની અભિવ્યક્તિ દુઃખ છે. એટલે સુખ અને દુઃખ
બંનેનો માત્ર ભોગ કરવાનો છે. એટલે એ લોકો આ બ્રહ્મ વિદ્યાના આત્મવિદ્યાના અધિકારી નથી. એને જાણી શકે જ નહીં, કારણ કે માત્ર ત્યાં આગળ ભોગ કરી શકાય છે. જે કંઈ ભેગું કર્યું છે એનું નવા કર્મ કરવા માટેની એમની બુદ્ધિ પણ નથી હોતી અને ત્યાં ઉપાર્જન પણ કરી શકાતું નથી. એટલે એ વાત અહીંયા આગળ કરી. અને પછી હવે આગળ 15મા શ્લોકની અંદર અર્જુન અત્યાર સુધીમાં એમણે જે કંઈ ભગવાન પાસેથી એમના પોતાના વિશેનું, અને એમના પોતાના વિશેનું એટલે કે પોતાના વિશેનું પણ, કારણ કે ભગવાનનો હું અને આપણો હું એ જુદો નથી. સ્વરૂપથી તત્વથી એક જ છે. એ જે છે તે જ મારો હું છે. એટલે એ હવે પછીના શ્લોકોમાં પણ એ જ વસ્તુ કહેવાની અર્જુન ચાલુ રાખે છે. એટલે 15મા શ્લોકની અંદર અર્જુન કહે છે, સ્વયમેવાત્માનમ સ્વયમેવાત્મનાત્માનમ વેત્થમ ત્વં પુરુષોત્તમ ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગતપતે. શું કહે છે? ભૂતભાવન સ્વયં એવ આત્મના આત્માનમ વેત્થ. તમે જ આત્મના, તૃતીયા વિભક્તિ છે, પોતાના વડે, આત્માનમ પોતાને જ, પોતાના વડે જ પોતાને સ્વયં તમે જ વેત્થ જાણો છો. અને તમે કેવા છો? ત્વમ હે પુરુષોત્તમ, તમે પુરુષોત્તમ છો. ભૂત ભાવના, તમે જે ભૂતો છે એટલે કે જે કોઈ આ સૃષ્ટિની અંદર જીવ છે એ બધાના તમે સર્જનહાર છો. ભૂત ભાવના. પછી કે છે ભૂતેશ, ભૂતોના તમે ઈશ્વર છો. દેવદેવ, હે દેવોના દેવ. જે કંઈ દ્યોતનશીલ છે એ બધું જ તમારા અધિષ્ઠાન રૂપના કારણે જ છે. એટલે જે કંઈ હું જાણું છું, જે કંઈ પ્રગટ થાય છે, દાખલા તરીકે હું કહું કે આ કેરી છે, તો કેરી પ્રગટ થાય છે, પણ હું જાણું છું કે આ કેરી છે. એટલે હું તો પ્રગટ થાય જ છે. એટલે અહીં આગળ એ વાત કરે છે કે તમે કેવા છો? તો કે છે કે દેવદેવ. પછી જગતપતે, જગતના પતિ છો, એના ભરતા છો, એનું ભરણ પોષણ કરનાર છો, એના નિયંતા છો. અને આવા તમે પોતાની વિભૂતિઓનું પોતે જ વર્ણન કરવા માટે સક્ષમ છો. કારણ શું? કારણ એક જ કે આપણી જેમ જ આપણે પણ સારી રીતે આપણને જાણતા હોઈએ છીએ, બીજું કોઈ જાણે એના કરતા. અને એટલે હંમેશા આપણે આ વાક્ય કહેતા હોઈએ છીએ કે કોઈ મને સમજી શકતું નથી.
અથવા તો કોઈ કંઈ કહે તો આપણે શું કહીએ, એને શું ખબર પડે કે હું કેવો છું, કે મારા મનમાં શું છે, કે હું કોણ છું, એ જાણતો નથી હું કોણ છું. બધી જ વાતો સાચી છે. કોઈ જાણતું નથી કોણ કેવું છે, પણ પોતે તો જાણે જ છે કે પોતે કેવા છે. ભગવાનની વિભૂતિનું દર્શન પણ ભગવાન સિવાય કોઈ કરાવવા માટે સક્ષમ નથી. એટલે અહીંયા આગળ કહે છે કે હે પ્રભુ દેવ દેવ જગતપતે ભૂત ભાવન પુરુષોત્તમ ત્વમ સ્વયં વેત્તા. કારણ કે તમે જ પોતાને જાણનાર છો. અને કેવી રીતે? આત્માનમ આત્મના. આત્મના પોતાના વડે જ પોતાને જાણવા માટે સક્ષમ છો. તેથી જ એ ઈશ્વર તરીકે તમે અત્યારે જે પોતાના વિશે પરિચય આપી રહ્યા છો કે કહી રહ્યા છો, એ ઈશ્વર તરીકે કહી રહ્યા છો. અને અહીં આગળ આદિશંકરાચાર્યજી કહે છે કે જેની પાસે સર્વ ઐશ્વર્ય, સર્વ જ્ઞાન, સર્વ બળ છે તે ઈશ્વર છે. એટલે કે છે નિરતિશય જ્ઞાન ઐશ્વર્ય બલાદિ શક્તિમંતમ ઈશ્વરમ. અતિશય એટલે જે છે એના કરતા વધુ. નિરતિશય, નિર અતિશય, સુપરલેટિવ ડિગ્રી, એનાથી વધારે કોઈની પાસે હોય ને, ધ અલ્ટિમેટ, એનાથી વધુ કંઈ છે જ નહીં. શું નથી? તો કે જ્ઞાન ઐશ્વર્ય બલાદી શક્તિમંતમ. જ્ઞાન, સર્વ જ્ઞાન એની પાસે જ છે. અને આપણે પણ જાણીએ છીએ કે આપણે કેવા છીએ? અલ્પજ્ઞ છીએ. અને કોઈ સિદ્ધ પુરુષ હોય, કોઈ મહાપુરુષો હોય, એ બધા આપણા કરતા થોડું વધારે જાણતા હોય, પણ એ સર્વજ્ઞ તો નથી જ. એમને ઈશ્વર કહી શકાય નહીં, કારણ કે આ સૃષ્ટિનું સર્જન એમણે નથી કર્યું, સૃષ્ટિના નિયંતા એ નથી, એટલે એમને ઈશ્વર કહી શકાય નહીં. પણ એ જ્ઞાની છે, મહાત્મા છે, વૈરાગ્યવાન છે, એટલે એમને ભગવાન કહી શકાય. જેવી રીતે રૂપવાન, બલવાન, એવી રીતે ભગવાન. ભગ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન. અને ભગ એ 6 ભગ છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન એટલે કે વૈરાગ્ય અને મોક્ષ. આ 6 ભગ છે. જે ભગથી સંપૂર્ણ રીતે સંયુક્ત છે, યુક્ત છે, એને ભગવાન કહેવાય. એટલે મહાપુરુષને ભગવાન કહેવાય, ઈશ્વર ના કહેવાય. પણ અહીંયા તો ભગવાન પોતાનો પરિચય એક વસુદેવના પુત્ર વાસુદેવ તરીકે નથી આપતા. ભગવદ્ ગીતાની અંદર રખેને આપણે એવું માની લઈએ કે આ શ્રી કૃષ્ણએ કહેલી છે. શ્રી કૃષ્ણ એટલે કોણ છે? કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. અને બધાને આકર્ષિત કરનાર કોણ છે? સુખ સ્વરૂપ,
સુખ સિવાય બીજું કંઈ કોઈને જોઈતું નથી, કશું આકર્ષિત કરતું નથી. જેને આપણે કહીએ છીએ બહુ સરસ છે. કેમ? એની પાછળ શું છે? મને સુખ આપે છે. હમણાં એ જ વસ્તુ દુઃખ આપતી હોય તો આપણે એને સરસ કહેવાના નથી. એટલે જે આકર્ષિત કરે છે, જે સુખ સ્વરૂપ છે, જે આનંદ ઘન છે, અને એ કોણ છે? એ પરમાત્મા આનંદ ઘન હોય, એ શ્રી કૃષ્ણ આનંદ ઘન હોય તો મારે શું? હું તો પામર જીવ બિચારો, આ જગતની અંદર દુઃખી, અહીંયા પડી રહેવા વાળો, અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન. આ એક ગૌની ગુણ ઉઠાવવી હોય તો મારા પર શક્તિ ના હોય. મને શું ફાયદો? એ ભગવાન ભગવાન છે, હું છું, તો એને વિશે જાણીને મને શું ફાયદો? એના ગુણગાન ગાવાથી મને શું ફાયદો? પણ એ જે છે એ જ હું છું. આ અલ્ટિમેટ ફાયદો છે જે શાસ્ત્ર વાત કરી રહ્યા છે. એનાથી વધુ કંઈ જ મેળવવા યોગ્ય નથી, અને એનાથી વધુ કંઈ કોઈને જોઈતુંય નથી, હોતુંય નથી ને જોઈતુંય નથી. એટલે અહીંયા આગળ જ્યારે ભગવાનના સ્વરૂપની વાત થાય છે ત્યારે મારા પોતાના સ્વરૂપની વાત છે. એ હું જ છું એવું જાણીને જે મેં મારા વિશે ભ્રમ એક મનમાં અજ્ઞાન વશાત ઊભો કરેલો છે, એટલે કે જાણી જોઈને ઊભો નથી કરેલો, પણ ઊભો થયેલો છે. જે જન્મની સાથે જ અજ્ઞાન, પોતાના વિશેના અજ્ઞાનને લઈને મારો જન્મ થયો છે, એ અજ્ઞાનમાંથી નિવૃત્તિ થાય. એટલે આ રીતે ભગવાન તમે આમ છો, ભગવાન તમે આમ છો, એમની સ્તુતિ કરી. આપણે કોકની સ્તુતિ ક્યારે કરતા હોઈએ? આપણે જેનાથી દબાઈ ગયેલા અનુભવીએ, જેનાથી હીન અનુભવીએ, ત્યારે આપણે કહીએ કે ઓહો, તમે તો બહુ મહાન છો, તમારી તો વાત ના થાય. અહીંયા શાસ્ત્ર શું કહે છે? તું પણ એ જ મહાન સ્વરૂપ છે. એ આપણને કંઈ ઓછું આપવા નથી માંગતા. પોતે મહાન છે અને તમે પામર છો એવું શાસ્ત્ર નથી કહેતા. એટલે અહીંયા આગળ જ્યારે કે છે કે નિરતિશય, જેનાથી વધુ, અતિશય, નિરતિશય, જેનાથી વધુ જ્ઞાન, ઐશ્વર્ય, બલાદી, શક્તિમંતમ કોઈ છે નહીં, એટલે કે એ હું જ છું. ઉપાધિ માત્રનો ભેદ છે. પણ હું જાણું છું એનું મને જેવું જ્ઞાન છે એવું હું નથી જાણતો એનું મને જ્ઞાન છે કે નહીં? છે જ. એ જ્ઞાતા સ્વરૂપે હું સર્વજ્ઞ છું. સર્વશક્તિમાન કેવી રીતે છું? એનામાં ટકલી આંગળીએ ગોવર્ધનને ઉઠાવવાની તાકાત છે, મારામાં નથી, એટલે હું સર્વશક્તિમાન નથી. ઉપાધિના ભેદથી એ ઈશ્વર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ ઈશ્વર જે નિરતિશય જ્ઞાન, ઐશ્વર્ય, બલાદી, શક્તિમંતમ, જેને કારણે
પોતે જ પોતાને પોતાના પૂર્ણ સ્વરૂપમાં જાણી શકે છે. એના સિવાય કોઈ, અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે તારી લીલા અપરંપાર છે, કારણ કે એને તું જ જાણી શકે, બીજું કોઈ જાણી શકે નહીં. આ ઉપાધિ, મનુષ્ય તરીકેની જે ઉપાધિ છે, એનાથી એ લીલાઓ જાણી શકાય તેવી નથી. એટલે કેવી રીતે? બુદ્ધિગમ્ય રીતે તો જાણી શકાય છે, પણ એ સર્વજ્ઞ કેવી રીતે થવાય, સર્વશક્તિમાન કેવી રીતે થવાય? તો એ મનુષ્ય તરીકેની ઉપાધિથી ના થવાય. એટલે ઈશ્વરે ઈશ્વર છે, સૃષ્ટિનો કરતા હર્તા, એટલા માટે જ ભૂત ભાવન, ભૂતેશ, જગતપતે, પુરુષોત્તમ, આ બધા સંબોધન કરેલા છે આગળના શ્લોકની અંદર. કેમ કરેલા છે? કારણ કે આપણને કેવી રીતે બ્રહ્માત્મ ઐક્ય દર્શાવે છે, અને કેવી રીતે એ ઈશ્વર છે, એ નિયંતા છે, અને હું એના વડે નિયંત્રિત છું, એ બંને ભેદ સ્પષ્ટ થાય માટે. વાસ્તવિક રીતે કોઈ ભેદ નથી, તાત્વિક રીતે કોઈ ભેદ નથી, પણ ઉપાધિના આધારે ચોક્કસ ભેદ છે. એટલે જાણવાનું છે કે અભેદ છે, અને એ જ મોક્ષ છે. કારણ કે કોઈ લોકમાં જવું એ માત્ર મોક્ષ નથી. શાસ્ત્ર મર્યા પછીના મોક્ષની વાત કરતા નથી, પણ અત્યારે અહીંયા જ આ જ સમયે હું મુક્ત જ છું એ જાણવું, એ જ મોક્ષ સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલે ભેદ કયા સંદર્ભમાં કે છે અને અભેદ કયા સંદર્ભમાં કે છે, એ બંને મારે સ્પષ્ટ રૂપે જાણવું જોઈએ. એ જે સંશય ઊભો થાય છે એનું નિવારણ થવું જ જોઈએ. કારણ કે આપણે કહી દઈએ છીએ કે ઈશ્વર એ ઈશ્વર છે ને હું ક્યાં ઈશ્વર છું, સાચી વાત છે, પણ ત્યાં ફૂલ સ્ટોપ નથી મૂકવાનું. એટલે જ્યારે અર્જુન અત્યારે વાત કરી રહ્યા છે, આગળ કહેવાના છે કે આ તમારા સ્વરૂપની વાત તમે હજુ મને કહો, કારણ કે એ અમૃત સ્વરૂપની વાત એ સાંભળતા હું થાકતો નથી, મારા કાન થાકતા નથી, હજુ તમે એની વાત કરો. કેમ એવું કે છે? કારણ કે શાસ્ત્ર અરીસો દર્શાવે છે. પોતાના સ્વરૂપની જ વાત થઈ રહી છે. એટલે એ આનંદ સ્વરૂપ જે ઈશ્વરનું છે, જે સત સ્વરૂપ ઈશ્વરનું છે, જે ચિત સ્વરૂપ ઈશ્વરનું છે, એ સત ચેત આનંદ સ્વરૂપ મારું પણ છે. એટલે અહીં આગળ કહે છે ત્વમ સ્વયં વેત્તા આત્માનમ આત્મના. તમે જ પોતાના સ્વરૂપને તો સારી રીતે તમે જ જાણી શકો, કારણ કે જે નિરતિશય જ્ઞાન, ઐશ્વર્ય, બળ વગેરે જે છે એ આપની પાસે જ છે. એક મનુષ્ય તરીકે મારી પાસે એ નથી. એટલે તમારી વિભૂતિ જે છે એને તમે જ જેટલું સારી રીતે વર્ણન કરી શકો એટલું બીજું કોઈ ના કરી શકે ભગવાન. એટલે પુરુષોત્તમ,
ભૂત ભાવના, દેવદેવ, ભૂતેશ, જગતપતે બધા સંબોધન કરેલા છે. તમે કેવા છો? પુરુષોત્તમ, પુરુષોમાં શ્રેષ્ઠ, ઉત્તમ છો. પછી ભૂત ભાવના, સર્વ પ્રાણીઓના કાર્યકરણ સંઘાતની જે ઉત્પત્તિ કરે છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેની જે ઉત્પત્તિ કરે છે, ભૂત ભાવના. અને એની ઉત્પત્તિ કરી, સર્જન કરીને એની સંભાળ પણ લે છે. એવું નથી કે આ સર્જન કરીને બધું એણે ગમે તે રીતે ફેંકી દીધું હોય, મૂકી દીધું હોય, એવું નથી. કોઈક વાર આપણને એવું લાગે છે કે ભગવાન આ સૃષ્ટિની સંભાળ લે છે કે નથી લેતો. એ જાગે છે કે ઊંઘે છે? આ બધો આટલો બધો અત્યાચાર, અનાચાર, દુરાચાર આ બધું ફેલાયેલું છે. કોઈક વ્યક્તિ દુરાચાર કરતો હોવા છતાં પણ ધનના ઢગલામાં આળોટે છે, ને પેલો સદાચાર કરતો હોવા છતાં પણ એને ખાવાના ફાંફા છે. એની મનમાની નથી, એ ઊંઘી ગયો નથી, પણ એ પોતાના કર્મના જે નિયમ છે એની અંદર કોઈને અપવાદ રાખતો પણ નથી. દરેકને પોતાના કર્મ અનુસાર સૂક્ષ્મ શરીર પણ મળે છે, સ્થૂળ શરીર પણ મળે છે. અને એના આધારે એનું જીવન વ્યતીત થતું હોય છે. એટલે અહીં આગળ જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું સર્જન કરે છે તે વ્યક્તિના કર્માનુસાર હોય છે. છતાં પણ એ ગમે તેવું જઘન્ય કર્મ કરતો હોવા છતાં પણ એની સંભાળ એ કરુણાવાન લે છે. પછી કે છે ભૂતેશ, ભૂતોના, પ્રાણીઓના ઈશ, ઈશ્વર, સર્વ પ્રાણીઓના શાસન કરતા. દેવદેવ, દેવોના દેવ. અને છેલ્લે કે છે જગતપતે, સંપૂર્ણ સૃષ્ટિના પતિ, એના ભરતા, ભરણ પોષણ કરનાર. સતત સૃષ્ટિની અંદર જે કંઈ જીવનની પ્રક્રિયા ચાલી રહી છે ઈશ્વરના કારણે છે. અને તમે જ દિવ્યાહ આત્મવિભૂતય અશેષેણ વક્તુમ અર્હસી. તમે જ તમારી દિવ્ય વિભૂતિઓને પૂર્ણપણે પ્રગટ કરવા માટે અશેષેણ, કંઈ શેષ ના રહી જાય, કંઈ બાકી ના રહી જાય, એ રીતે તમે જ પોતાની દિવ્ય વિભૂતિઓને અશેષ રૂપે પ્રગટ કરવા માટે સમર્થ છો. તેઓ અલૌકિક છો. અને આત્મા શબ્દ દર્શાવે છે જે આત્મવિભૂતય, એમાં આત્મા શબ્દ શું દર્શાવે છે કે ભગવાન માત્ર પોતાની જ વાત નથી કરતા, આત્મ સ્વરૂપે વાત જ્યારે કરે છે ત્યારે એ જીવનો પણ નિર્દેશ કરે છે. હમણાં આપણે જોયું એ રીતે એ મારી જ વાત છે. એટલે અહીંયા આગળ કહે છે કે અર્જુન કહે છે કે તમે તમારી સર્વ વિભૂતિઓને, જે દિવ્ય વિભૂતિઓ છે એને સારી રીતે જાણો છો, અને મારા સ્વરૂપને પણ તમે સારી રીતે તમે જ જાણો છો. તેનું વર્ણન કરવા માટે તમે જ સમર્થ છો. એટલે આ સર્વ વિભૂતિ
યાભિઃ વિભૂતિઃ વ્યાપ્ય ત્વમ તિષ્ઠસી. સર્વ વિભૂતિઓને વ્યાપ્ત કરીને તમે જ રહેલા છો. અને અર્જુન હવે કહે છે કે તમે તમારા વિશે જે કહ્યું એનાથી મને તૃપ્તિ થઈ નથી. જે હમણાં જ આપણે જોયું. કેમ તૃપ્તિ નથી થઈ? કારણ કે પોતાના મહિમા વિશે સાંભળવાનું પોતાને ગમે જ, એટલા માટે કે છે. અને અહીં આગળ આ મહિમા છે એ કોઈ સ્તુતિ કે પ્રશંસા માત્ર નથી. હું તમને કહું કે તમે ઇન્દ્ર છો, ચંદ્ર છો, તો ઉપાધિ રૂપે ભેદ છે. એટલે આપણને લાગે હવે કે હવે આ આટલા બધા વખાણ કેમ કરે છે, ખબર નથી પડતી હું ક્યાં ઇન્દ્રચંદ્ર છું. તો હું કઈ પ્રશંસાના શબ્દો જ્યારે બોલાતા હોય ત્યારે એ પ્રશંસા રૂપે નથી બોલાતા હોય, પણ એ મિથ્યા પણ નથી, પણ હકીકત પ્રગટ કરતું વાક્ય છે. આમાં સત્યતા રહેલી છે. નોર્મલ જીવનની અંદર આપણે એકબીજાને કહેતા હોઈએ છીએ કે તમે આમ છો, તમે તેમ છો, તો બરાબર છે કે એની પ્રશંસા કરતા હોઈએ. કદાચ હકીકતમાં એ વ્યક્તિ એટલી બધી શું કહેવાય કે જેને શક્તિશાળી કે સુંદર કે એવા બધા સદગુણો, સત્ય વગેરેની નિષ્ઠ, એવા બધા સદગુણો કદાચ એટલા બધા પ્રમાણમાં એનામાં ના હોય જેટલા આપણે કહી રહ્યા છીએ, તો એની સ્તુતિ કે પ્રશંસા કરીએ છીએ એવું કહેવાય. પણ અહીં આગળ એ કઈ મિથ્યા સ્તુતિ માત્ર નથી. આ સત્યને પ્રગટ કરતા વાક્યો છે. અને એની પાછળ તર્ક પણ છે. જ્યારે અહીંયા આગળ એવી હકીકત કહેવામાં આવે છે કે જે ઈશ્વર તત્વનું શ્રવણ કરે છે, એ જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉઠાવનાર છે, એનું શુભ કરનાર છે, એનું કલ્યાણ કરનાર છે. ત્યારે આ કોઈ મનગઢંત વાત નથી, પણ જેને આપણને વધુ સાંભળવાની ઈચ્છા થાય. કેમ? કારણ કે મારા પોતાના સ્વરૂપની વાત થઈ રહી છે. આપણને પોતાના માટેનો પ્રેમ કેવો છે? અખૂટ છે. હું વિશે આપણને ખૂબ જ લગાવ છે, ખૂબ જ પ્રેમ છે. એટલે પોતાને ધ્યાનમાં રાખીને જ આપણે બધું કરતા હોઈએ છીએ. જ્યારે કંઈક આપણે જતું કરતા હોઈએ છીએ ત્યારે પણ પોતાને જ ધ્યાનમાં રાખીએ છીએ. એક સેકન્ડ માટે દુઃખ થઈ જાય, આપણે કહીએ હશે જવા દો ને હવે. કેમ એવું બોલાય છે? કારણ કે એ દુઃખની વૃત્તિથી આપણે ઉપર ઉઠી જઈએ છીએ અને પછી જ આ વાક્ય બોલી શકાય. એટલે એ વખતે હું મારા મહાન સ્વરૂપમાં સ્થિત છું. જ્યારે હું કહું છું ત્યારે હું મોટો છું એવી લાગણી, એવી સમજદારી મારી પોતાની છે. અને પછી આ વાક્યનો પ્રયોગ હું કરું છું. બહુ સુંદર વિચારવા જેવી વાત છે. એટલે હું મને
બિચારો લાચાર નથી જતો. જ્યારે હું જતું કરું છું, ત્યાગ કરું છું, ત્યારે હું એ વ્યક્તિ કરતા કે એ સ્થૂળ વસ્તુ કરતા પોતાને મોટો જોઉં છું. મને ખબર છે કે આ વસ્તુનો ત્યાગ કરવા માત્રથી હું નાનો નહીં થઈ જાઉં, મારું કંઈ ખૂટી નહીં જાય. એ જે મને મારા માટેની સમજણ છે, જે ભાવ છે, એ મને ઉપર ઉઠાવનાર છે. શેનાથી? એ વ્યક્તિની વસ્તુની લાચારીમાં. એટલે અહીં આગળ જે આપણામાં જે આત્મ પ્રેમ છે એ કેવો છે? સ્વરૂપતઃ આનંદ રૂપ જ છે. કોઈ એવું ના કહી શકે કે હું સ્વરૂપતઃ દુઃખી છું. દુઃખનો ભાવ આવે છે અને જાય છે. પણ એ જે કંઈ ભાવ છે એ કાયમ રહેતો નથી. સમય અનુસાર વૃત્તિઓ બદલાય છે, પણ એ વૃત્તિઓનો દ્રષ્ટા બદલાતો નથી. એ છે જ. એ સુખની વૃત્તિને ઉજાળે છે, ભયની વૃત્તિને ઉજાળે છે, દુઃખની વૃત્તિને ઉજાળે છે. એ છે એટલે આ પ્રપંચ, આ જગત આખું પ્રગટ થાય છે. અને એ આત્મ તત્વ એ જે છે જ એને જ ચિત સ્વરૂપ કહેવામાં આવે છે. એ જ સત સ્વરૂપ છે અને એ જ આનંદ સ્વરૂપ છે. એટલે જ્યારે આપણે આપણા માટેની આ સૂક્ષ્મ સમજ ધરાવીએ છીએ, ત્યારે આપણને પોતાની જાતને જોવાનો કંટાળો આવતો નથી. અને બધા જ આ સૂક્ષ્મ સમજ ધરાવતા હોય છે. આતંકવાદી પણ એના પુત્ર આગળ તો પ્રેમ સ્વરૂપ જ પ્રગટ થાય છે. અને એમાં જ સાચું સુખ, એમાં જ સાચી પ્રસન્નતા છે. એટલે એ શું દર્શાવે છે કે મારું સ્વરૂપ શું છે? જે જેનું સ્વરૂપ હોય એની એને ફરિયાદ હોય નહીં. તો મારું સ્વરૂપ શું છે? એ સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, એ જ મારું સ્વરૂપ છે. એટલે અહીંયા આગળ જ્યારે અર્જુન કહી રહ્યા છે કે હે પ્રભુ, તમે જ તમારી વિભૂતિને જાણવા માટે, પ્રગટ કરવા માટે સક્ષમ છો. અને આત્મનઃ એટલે ઉપાધિ રૂપથી પણ તમે જાણો છો અને આત્મ સ્વરૂપથી પણ તમે જે પ્રગટ કરો છો એ જ ઋતમ છે, એ જ શાસ્ત્ર વિહિત સત્ય છે. ને હવે 16મા શ્લોકની અંદર વાત કરે છે વક્તુમ અર્હસ્ય શેષેણ દિવ્યાહ્યાત્મ વિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વામ વ્યાપ્ય તિષ્ઠસી. વક્તુમ અર્હસી.
અર્હસि અર્હઃ યોગ્યઃ સમર્થઃ અશેષેણ અશેષ રૂપે દિવ્યાઃ દિવ્ય આત્મવિભૂતયઃ પોતાની વિભૂતિઓ તમે હી એટલે ખરેખર સાચે જ તમે જ ખરેખર સાચે જ તમારી પોતાની દિવ્ય વિભૂતિઓને પૂર્ણપણે કહેવા માટે સમર્થ છો યાભિઃ વિભૂતિભિઃ યાભિઃ જે વિભૂતિભિઃ વિભૂતિઓ વડે તૃતીયા વિભક્તિ બહુવચન વિભૂતિઓ વડે ઈમાન લોકાન ત્વમ વ્યાપ્ય તિષ્ઠસી આ વિભૂતિઓ વડે જ આ સંપૂર્ણ વિશ્વને વ્યાપીને તમે તિષ્ઠસી એટલે રહેલા છો કેવી રીતે તમે રહેલા છો સંપૂર્ણ વિશ્વને વ્યાપીને રહેલા છો શ્રુતિ પણ કહેશે ઉપનિષદ કહેશે તત્ સૃષ્ટ્વા તદનુપ્રાવિશત આ સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી એમાં એણે પ્રવેશ કરી ગયો એ પરમાત્મા કેવી રીતે આપણે ઘરનું સર્જન કરીએ ને પછી વાસ્તુ પછી આપણે ઘરમાં પ્રવેશ કરીએ એવી રીતે એણે દુનિયાનું સર્જન કર્યું ને પછી એમાં પ્રવેશ કર્યો એવું નથી આ પ્રવેશ શ્રુતિ શું દર્શાવે છે કે એ જ આ વિશ્વ રૂપે અભિવ્યક્ત થયો છે એટલે જ નરસિંહ મહેતા કહે છે ઘાટ ઘડી યા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય તો ચૂની કે બુટ્ટી કે હાર કે કંગન બન્યા પછી સુવર્ણ એમાં પ્રવેશ નથી કરવાનો એ સ્વરૂપે સુવર્ણ જ પ્રગટ થયું છે સુવર્ણ સિવાય બીજું કંઈ પ્રગટ થતું જ નથી કારણ કે કંઈ હોય બીજું તો પ્રગટ થાય ને એટલે અહીં આગળ એવું કહે છે કે તમે આ વિભૂતિઓ વડે સંપૂર્ણ વિશ્વને વ્યાપીને રહેલા છો એટલે આ જગત રૂપે તમે જ પ્રગટ થયેલા છો યદ્યત વિભૂતિમત સર્વમ શ્રીમદુર્જિતમેવ વા જે કંઈ આ વિભૂતિઓ છે તત્ત મમ તેજોંશ સંભવ ભગવાન ભગવદ્ ગીતામાં જ કહે છે કે આ બધું તેજો અંશ અંશ એટલે પાછો અંશ અંશી ભાવ ભગવાન સર્વ છે અને પછી હું એનો અંશ છું એવું નથી એના માટે પણ ઉપનિષદ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે અગ્નિ પ્રગટ થયો હોય અને એમાંથી અસંખ્ય તણખાઓ દેખાતા હોય આપણને છૂટા પડતા તો સ્વરૂપ એ તણખાનું અને અગ્નિનું જુદું છે ના આપણે કહીએ કે આ તણખો એ અગ્નિમાંથી જન્મ્યો છે અગ્નિ એનું સ્વરૂપ છે તણખો એ સ્વયં અગ્નિ જ છે સ્વરૂપથી કોઈ ભેદ નથી
એટલે આ વિભૂતિ યોગની અંદર હજુ 11મા અધ્યાયની અંદર પણ ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરવાના છે. આ 10મા અધ્યાયમાં પણ આગળ વાત કરશે. તો વિભૂતિઓનું વર્ણન એટલે નથી કરવામાં આવતું કે ઈશ્વર મહાન છે ને તું પામર છે. એ તારો અંશી છે અને તું એનો અંશ છે. દ્વૈત પ્રગટ કરવા માટે કે ઈશ્વરને કોઈક રીતે પોતાનાથી જુદો બતાવીને આપણી અંદર કદી એ પૂર્ણતાનો ભાવ જાગૃત થઈ શકે નહીં. કારણ કે જ્યાં બે છે, જ્યાં એ છે, હું છું, તો આપણને દેખીતું છે કે હું કેવો છું. એટલે જ કોઈ પૂછે તો આપણે કોઈ કહે તમે ધારો છો એટલો બધો સારો હું નથી. તમને હજુ ખબર નથી કે મેં શું શું કરેલું છે. તો તું જ રહેવાનો, ઈશ્વર ઈશ્વર જ રહેવાનો. તું સચ્ચિદાનંદ કે છે શાસ્ત્ર, એનું કોઈ મતલબ નથી રહેતો. આ કોઈ હવા ભરવા માટે નથી. પેલો ગુરુ હોય અને શિષ્યની અંદર પેલા પંક્ચર પડ્યું હોય અને હવા પેલા ટાયરમાંથી નીકળી જતી હોય, તો એમાં હવા ભરવા માટે નથી કહેતા એ. કારણ કે એ તો કોઈ ટાંકણી ખોસશે ને એ ફુગ્ગો તો ફૂટી જવાનો છે. બહુ હવા ભરીએ ટાયર ફાટી જશે. એ મોક્ષ નથી. એ કોઈ રીતે મને મદદ કરતા પણ નથી. મને મારા વિશેની જે સમજદારી છે એની અંદરથી ઉપર ઉઠાવનાર પણ નથી. તો પછી શાસ્ત્ર અધ્યયનનો મતલબ શું છે? ખાલી ટાઈમ વેસ્ટ કરવાનો છે આ તો. પણ એવું નથી. જ્યારે ઈશ્વરની વાત કરે છે ત્યારે ચોખ્ખું કહી દીધું છે કે નિરતિશય જ્ઞાન ઐશ્વર્ય બલાદી શક્તિ મંતમ ઈશ્વરમ. એ શક્તિમાન છે. એ સર્વ ઐશ્વર્ય એનું જ છે, એની કોઈ ના નથી. આ જીવ એના કર્માનુસાર જન્મ લે છે, એની પણ કોઈ ના નથી. એની ગતિ થાય છે, એની કોઈ ના નથી. અમુક લોકો ના સમજનારા શું કે છે, શંકરાચાર્યજી મિથ્યાવાદી, તમે બધા મિથ્યાવાદીઓ છો. પણ મિથ્યા એટલે શું એ શબ્દને સમજ્યા છો? મિથ્યા એટલે ત્રણે કાળની અંદર જેવું છે એવું ના રહે એને મિથ્યા કહેવાય. તો આ જગત ત્રણે કાળમાં જેવું છે એવું નથી રહેતું. એ સતત બદલાતું રહે છે. હું પણ જેવો છું એવો નથી રહેતો. બાલ્યાવસ્થા, યુવાન, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ જેને હું કહું છું એ પણ બદલાતો રહે છે. આપણે કહીએ છીએ કે જે જુવાનીમાં જોશ હતો હવે આ ગરડા થયા તો શરીરમાં હવે તાકાત નથી, ઉમરા થયા ડુંગરા. તો એની ના નથી. કોઈ જીવનની અવસ્થાની અવગણના નથી. પણ જો એ જ તું હોય તો શાસ્ત્ર નિરર્થક છે. તો મોક્ષ સંભવિત નથી. તો પછી શાસ્ત્ર કે છે ને, હા કે છે, અને મને એમાં શ્રદ્ધા છે કે શાસ્ત્રને કોઈ સ્વાર્થ નથી. એ કંઈ મારી પાસેથી લઈ લેવા માંગતા નથી. તો એ શું દર્શાવવા માંગે છે? એ સમજદારી આપણે આપણી કરવાની વાત છે.
ને તો જ આ જે આત્મા છે, જે સ્વરૂપથી કેવી રીતે ઐક્ય છે એ સમજવું તો જ શક્ય છે. અને એના સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે કોઈ લોકમાં જઈએ, શાસ્ત્ર કે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય ક્ષીણ થાય આ મર્ત્ય લોકમાં, ગમે તે લોકમાં ગયેલા હોઈએ, પાછા આવવાનું જ થાય છે. કારણ કે આ જ એક ઉપાર્જનનું ક્ષેત્ર છે. મનુષ્ય શરીરની અંદર જ તમે કર્મ કરીને કંઈક પુણ્ય કે પાપ કે જ્ઞાન કંઈક ઉપાર્જિત કરી શકો. એ શક્યતા, એ શક્તિ, એ બધું જ આપણને આ મનુષ્ય દેહમાં, મનુષ્ય જન્મમાં, મર્ત્ય લોકમાં આપવામાં આવેલું છે. એટલે અહીં આગળ જ્યારે ઈશ્વરની વિભૂતિની વાત થાય છે, ત્યારે આપણે એટલું સ્પષ્ટ રાખવાનું છે મનની અંદર કે ઉપાધિથી વિભૂતિ યુક્ત જે ઈશ્વર છે એની વાત થાય છે. સ્વરૂપથી એ મહાન છે ને હું પામર છું એવું દર્શાવવા માટે ભગવાન આ વાત નથી કરતા. કારણ કે કેસે પાંડવાનામ ધનંજય અહમ અસ્મી. નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હિમાલય છું, પાંડવોમાં હું ધનંજય છું. એટલે કે મારો હું એ તારો હું છે અર્જુન. એ વાત આપણે બહુ સ્પષ્ટ ધ્યાનમાં રાખી અને આ આગળના શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ. આગળ 17મા શ્લોકની અંદર હવે એ ઈશ્વરની વિભૂતિઓને પ્રગટ કરવા માટે અર્જુન વિનંતી કરી રહ્યા છે. અને શું કહે છે? તો કહે છે કથમ વિદ્યામહમ યોગિન ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન મયા. કથમ વિદ્યામ, વિદ્યામ એટલે હું જાણું, અહમ હું, વિદ્યામ અહમ કથમ વિદ્યામ ત્વામ યોગિનઃ તમને યોગિન, હે પરમાત્મા, હે પરમ યોગી, તમને હું કેવી રીતે સદા પરિચિંતયન, સદા તમારું ચિંતન કરતા કરતા કેવી રીતે હું તમને જાણું, અને કેશુ કેશુ કેવા કેવા, ચ ભાવેશુ કેવા કેવા ભાવની અંદર, પદાર્થોમાં, ચિંત્યોસી ચિંત્ય અસી મયા મારા દ્વારા તમારું કેવા કેવા ભાવની અંદર ચિંતન થાય, અથવા તો મારા દ્વારા કયા કયા ભાવમાં તમારું ચિંતન કરવું યોગ્ય છે, જેના કારણે સદા એ સ્વરૂપમાં તમારું ચિંતન કરતા કરતા હું તમને જાણું. ભગવાનને જાણું તે, હે પ્રભુ તમારી મારે ઓળખાણ જોઈએ છે. તમે જે અત્યાર સુધી કહ્યું એ મારા માટે સત્ય છે, પણ મારી બુદ્ધિની અંદર હજુ સ્પષ્ટતાથી એ વસ્તુ ઉતરતી નથી. તો મારે તમને આ જગતની અંદર સર્વત્ર તમે પ્રગટ થયા છો, તો કેવી રીતે હું તમારું ચિંતન કરું, કયા કયા ભાવે હું તમારું ચિંતન કરું.
અને ચિંતન કરતા કરતા શું કરું? મારે બીજું કંઈ જોઈતું નથી. મારે તમારી વિભૂતિઓના જ દર્શન કરવા છે. એટલે અહીંયા આગળ કે છે કે સદા ત્વામ પરિચિંતયન અહમ કથમ ત્વામ વિદ્યામ. સદા તમારું ચિંતન કરતા કરતા અહમ કથમ ત્વામ વિદ્યામ, તમને હું કેવી રીતે જાણું? આપણે જે કંઈ આપણી આસપાસના પદાર્થો છે એનું જ્યારે આપણે જ્ઞાન મેળવીએ છીએ તે ઈશ્વર જ છે. હમણાં જોયું એ પ્રમાણે આ મોબાઈલ છે, આ પ્યાલો છે, આ બુકમાર્ક છે, આ પુસ્તક છે, આ બધું જ છે એવું જ્યારે હું કહું છું ત્યારે એની પાછળ હું જાણું છું એ આવે કે ના આવે? આવે જ. કારણ કે હું સિવાય આ પુસ્તક છે કે આ પ્યાલો છે એ કોણ કે? હું સિવાય કોઈ નથી કહેતું. હું ના હોય તો આ કોઈનું અસ્તિત્વ છે નહીં. એટલે અહીં આગળ જે આપણે આપણી આસપાસના અથવા તો જેને નથી જાણતા, હમણાં જ મેં સાંભળ્યું કોક જગ્યાએ કે જે સ્પેસ છે એમાં 96% સ્પેસ તો આપણે જાણતા જ નથી. આપણે માત્ર 4% સ્પેસને જાણીએ છીએ. અવકાશને લઈને આ પૃથ્વી, આ નક્ષત્રો, આ તારામંડળો, આ સૌરમંડળો, આ ગ્રહો, આ બધું જ જે કંઈ આપણે જાણીએ, આકાશ ગંગાઓ જે કંઈ જાણીએ છીએ બધું 4%માં જ આવે. 96% આપણે હજુ જાણતા નથી. તો એ જે કંઈ આપણે આપણી આસપાસના જાણતા ના જાણતા વિષયોનું જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ બધું જ કોણ છે? ઈશ્વર છે. અને ઈશ્વર એટલે હમણાં જોયું કે એ જાણું છું એ ક્યાં છે? એ પ્યાલામાં છે, પુસ્તકમાં છે, મોબાઈલમાં છે? ના, અહીંયા છે. અને એ અહીંયા છે એટલે અંદર આ શરીરમાં કોઈ જગ્યાએ છે? કિડનીમાં, ફેફસામાં એવી રીતે છે? ના, પગના નખથી લઈ અને માથાના વાળ સુધી એ હું છું. હું સર્વત્ર સદા વ્યાપ્ત છું. હું છું. મારી અધિષ્ઠાન સત્તાને લઈને જ આ જગત પ્રગટ થાય છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે કંઈ વિષયો છે એની પાછળ આપણે જ્યારે જ્ઞાન ચક્ષુથી જોઈએ ત્યારે આ સર્વ કંઈ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. કારણ કે કંઈ જ જડ જેવું છે જ નહીં. આપણે કહીએ આ ટેબલ, ખુરશી, બારણું, કબાટ બધું તો જડ છે. એમાં ક્યાં હું અભિવ્યક્ત નથી થતું. પણ ચૈતન્ય સિવાયની કોઈ વસ્તુ નથી. એમાં પણ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન સતત ગતિ કરે છે. એ શું દર્શાવે છે? એમાં પણ જીવન છે.
એટલે જે કંઈ પ્રગટ થયું છે એ પરમાત્મા જ છે, અને એ કોના દ્વારા પ્રગટ થાય છે? એ મારા દ્વારા પ્રગટ થાય છે. એટલે મારું સ્વરૂપ પણ એ જ છે. ને અત્યારે હવે આ શ્લોક માટે થોડો સમય કદાચ વધારે થાય એટલે આને આપણે વિશેષ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.